નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી 96.5 ગ્રામ હેરોઇન સાથે 2 ઇસમ ઝડપાયા। ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા 2 શખ્સોને 96.5 ગ્રામ હેરોઇન સાથે ઝડપી લેવામાં આવ્યા છે। ઝડપાયેલી હેરોઇનની અંદાજિત કિંમત ₹19.30 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે। મળતી માહિતી મુજબ ભુજ એ ડિવિઝન પોલીસ, એસઓજી, એલસીબી અને ભુજ બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરી હતી। આ દરમિયાન પંજાબ અને રાજસ્થાનના રહેવાસી આરોપી રામજસ ઉર્ફે રમેશ પ્રતાપ રામ ગોદારા અને હરપ્રીત સિંહ બલવિંદરસિંહની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે બંને આરોપીઓના પાસેથી 96.5 ગ્રામ હેરોઇન જપ્ત કરી છે। આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર બનાવ અંગેની વિગતો નલિયા વિભાગના ડીવાયએસપી મનીષાબેન દેસાઈએ આપી હતી। રિપોર્ટર કેતન સોની, ભુજ। પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા વારંવાર એનડીપીએસને લગતા કેસોની સૂચના કરવામાં આવે છે। તે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રિસ્પેક્ટેડ વિકાસ સુંડા સાહેબ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતી। તે કોમ્બિંગ માટે ગઈકાલ રાત્રિએ તારીખ 23/7ના રોજ ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન, પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ 4 ટીમો દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતા। આ 4 ટીમો જ્યારે કોમ્બિંગમાં હતા તે દરમિયાન જનતા ઘર પાસે એક નીલકંઠ ગેસ્ટ હાઉસ આવેલ છે। તે દરમિયાન હોટલ અને ઢાબાના ચેકિંગ તથા વ્હીકલ ચેકિંગ શરૂ હતા। તે દરમિયાન આ ગેસ્ટ હાઉસમાં 2 શંકાસ્પદ ઈસમો જેમની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન જે 96.5 કિલોગ્રામ જેટલું તથા તેની મૂળ કિંમત 19,30,000 જેટલી જણાઈ આવેલ છે। આ 2 ઈસમોને માદક પદાર્થ સાથે પકડી પાડી ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલ છે કે આ બંને ઈસમો મૂળ પંજાબના તથા બંને ઈસમોના નામ પ્રથમ આરોપી રામજસ ઉર્ફે રમેશ પ્રતાપ રામ ગોદારા જેની ઉંમર 25 વર્ષ જેટલી છે, જે મૂળ રાજસ્થાનના છે, તથા હરપ્રીત સિંહ બલવિંદરસિંહ જેની ઉંમર 42 વર્ષ કે જેઓ ફિરોઝપુર પંજાબના છે। આ 2 ઈસમોમાંથી હરપ્રીત સિંહ બલવિંદરસિંહ જે પંજાબના ફિરોઝપુરના છે તેમના ઉપર પંજાબમાં અલગ અલગ જિલ્લાઓમાં 4 જેટલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુના નોંધાવેલ છે અને જે રામજસ ઉર્ફે રમેશ છે તેના પર પણ ફિરોઝપુરમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે તથા તેના ઉપર સામખિયાળીમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલ છે। આ બંને આરોપી મૂળ પંજાબની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એનડીપીએસ એક્ટ હેઠળના કોઈ ગુનામાં। તે દરમિયાન તે બંને એકબીજાના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એ બંને પંજાબમાંથી રેલ પરિવહન દ્વારા મુદ્દામાલ કઈ રીતે ગુજરાતમાં લાવવો અને અહીં છૂટક વેચાણ કરવું તે વિશે તે બંનેની ચર્ચા કરેલી અને તે અંગે તે બંને આ ગુનો આચરેલ છે। આ બંને આરોપી વિરુદ્ધ હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જે એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ છે। આ સિવાય પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનામાં एनडीपीएस। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।